ઉમર ભાઈ કેમ છે? બસ ખાવ જતા શું તકલીફ થતી હતી તમને? હું ચાલી શકતો નતો, બેસી શકતો નતો. દુખાવો ક્યાં થતો હતો તમને? પાછળ કમરથી પાછળ લઈને? કમરનો દુખાવો થતો હતો, આજે પગ સુધી દુખાવો થતો હતો મારે. હા હા. બરોબર. તકલીફ શું થતી હતી તમને? મારે ઊભો થઈ શકતો, ચાલી શકતો નતો અને બેસી શકતો નતો. કેટલા ટાઈમ થી આ તકલીફ મને હતી? એક વર્ષ તકલીફ હતી આવી ગઈ. એક વર્ષ ને છેલ્લા 2 મહિના વધી ગઈ હતી. અત્યારે કેમ છે તમને આ દુખાવો? સારું છે મને કમ્પ્લીટ. ડોક્ટરે શું કીધું તમને? ડોક્ટરે મને ઓપરેશન કીધું હતું. ઓપરેશન સિવાય આનો કોઈ ઈલાજ નથી. મતલબ ગાદી બહાર આવી ગઈ છે, બે ગાદી બહાર આવી ગઈ છે. તો એને ઓપરેશન સિવાય શું થયું? પછી ઓપરેશન ન કરાયું? ઓપરેશન ના કરાયું. જો કે ઓપરેશન કરવા માટે જવાનો હતો હું, તૈયાર બેઠો અને મને અહીંયાનો એડ્રેસ મળી ગયું તો હું ઓપરેશનની જગ્યાએ અહીંયા આવતો રહ્યો. તો મને અહીંયા ફાયદો થઈ ગયો. અત્યારે તમને ચાલવામાં કે બેસવામાં કે એમાં કોઈ તકલીફ થાય ના, છે? કોઈ તકલીફ નહીં મને. અત્યારે બધું જ કામ કરી શકો છો? બધું જ કામ કરી શકું છું હું. અત્યારે ચાલી શકું, ઊભો રહી શકું છું. બરાબર. પેલા નતું થતું હવે તો આવું? ઊભો નતો, 2 મિનિટ નતો રહી શકતો હું. ચાલી શકતો નતો. આની માટે દવા કેવું લીધું તમે? આ દવા લીધી મેં, પણ એનો કોઈ ફરક ના પડ્યો. ઓપરેશન મને ડોક્ટર છે દવા બી ના આપી. એટલે મને ઓપરેશન છે છૂટતું નતું. ઓપરેશન કરાવવું પડે એમ જ? ઓપરેશન કરાવ્યા તો છૂટતું નતું. ઓપરેશન કરાવવું પડે એવું હતું. એવું ડોક્ટરે કીધું? એવું ડોક્ટરે કીધું મને. અત્યારે તમને ચાલવામાં કે બેસવામાં કે એવી કોઈ તકલીફ ના, કોઈ થાય? તકલીફ નહીં. કોઈ તકલીફ કોઈ નથી? તકલીફ નહીં. અત્યારે બધું જ કામ કરી શકો બધું જ કામ કરી શકું છું. આનું એડ્રેસ કઈ રીતે મેળવ્યું હતું તમે? મેં YouTube પર જોયું હતું આનો. હા હા. વિડિયો જોયો, YouTube પર વિડિયો જોયો. એના પછી મેં અહીંયા ફોન કર્યો તો મને કીધું કે તમે આવી જાઓ. પછી હું આવી ગયો અહીંયા અમદાવાદ. આપણે કોઈથી દવા કેવું આપ્યું હતું તમને? મને કોઈ દવા નથી આપી. દવા વગર દવા સારું? વગર જ સારું કરી. તમને શું તકલીફ હતી કે તમારું જે નીચેનું જે મણકું આવે ને, આ જે 5મા નંબરનું મણકું, હા. ત્યાં છે ને આ રીતની ગાદી બહાર આવી ગઈ હતી હમ. અને એના કારણે આ જે નસ આખા પગમાં જતી હોય હા. એ નસને દબાવી દીધી હતી. એટલે તમને આ જે દુખાવો થતો, ચાલવામાં જે તકલીફ પડતી હતી, બેસવામાં જે તકલીફ પડતી હતી ને એના કારણે થતું હતું. આપણે શું કર્યું? આપણે આ બે મણકાની જે વચ્ચેની જે કેના આવે ને ડાયામીટર, એની સ્પેસ વધારી એટલે જગ્યા કરી એટલે નસ છૂટી પડી ગઈ. નસ છૂટી પડી ગઈ એટલે દુખાવો બંધ થઈ ગયો. તો આવી સારવાર કરવી જોઈએ? કરવી જોઈએ. દવા ના કરવી જોઈએ. ઓપરેશન વગર સારવાર કરવી જોઈએ. ઓપરેશન ફાયદો પણ છે. ઓપરેશન 100% ફાયદો છે. ઓપરેશન વગર મટી જતો હોય ઓપરેશન તો? વગર મટી જાય છે. બરોબર મટી જાય છે. તમે હેરાન ના થતા. ઓપરેશનમાં તો માણસ હેરાન થઈ જાય છે. અત્યારે કઈ દવા તો એવું કઈ લેતા કોઈ દવા નહીં. બધું જ કોઈ દવા નહીં. 1 રૂપિયા દવા નહીં. તમારે રહેવાનું કઈ છે? મારું કડી ગામ છે. મહેસાણા જિલ્લાનું કડી તાલુકા કડી ગામ છે. હું તો કહું છું જેને ઓપરેશન કીધું હોય તેને એક વખત તો અહીંયા મુલાકાત લેવી જોઈએ. દવા વગર મટી દવા જાય. વગર મટે છે. ઉપરાંત તમે હેરાન થતા બચો છો. બધી રીતે સારું છે. આમાં કેવું હતું? તમારી કન્ડિશન પ્રમાણે તો આમ ઓપરેશન જ કરવું પડ્યું હતું કેમ કે જ્યારે પહેલી વખત આવ્યા ત્યારે ચાલી નહોતા ચાલી શકતા. શકતો નહોતો. એટલે તમને કેવું હતું કે પગમાં જે પાવર આવ્યો છે ને પાવર ઓલમોસ્ટ બ્લોક થઈ ગયો હતો એટલે તમને તકલીફ વધારે પડી. પણ આપણે કેવું કે બોન સેટિંગ થેરાપીથી જ નસ છૂટી પડી ગઈ એટલે દુખાવો બધો બંધ થઈ ગયો.